માંગરોળના ડેગડિયા ગામે દીપડાના હુમલાનો ભોગ બનેલી મહિલાના પરિવારને ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના હસ્તે 5 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ગીતાબેન વસાવા નામની મહિલા ઉપર દીપડાએ હુમલો કર્યો હતો અને મહિલાને મોતને ઘાટ ઉતારી હતી. વન વિભાગ દ્વારા ₹5 લાખની રકમ ફાળવવામાં આવી છે, જેનો ચેક ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવાના હસ્તે મહિલાના પરિવારને અર્પણ કરવામાં આવી રહ્યો છે. ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા તેમજ સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં આ ચેક અર્પણ કરવામાં આવ્યો છે. માંગરોળ તાલુકાના ડેગડિયા ગામે આ ઘટના બની હતી, જેનો ચેક ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા અર્પણ કરી રહ્યા છે. બસ હવે તમારે સહયોગ આપવાનો, મૂકી દેજે ને કઈ સદુપયોગ કરજે. હા તે ભણવામાં ઉપયોગ કરજે. ભણતી છે? છોડી દીધું છે સાહેબ હમણાં. આનો ઉપયોગ કરજે, કઈ ધંધો કરવો ધંધો કરજે. હા ભણવો જ ભણજે.